મૈયા, આમ શું જોઈ રહ્યા છો મૈયા? હું કૃષ્ણ છું, તમારો કૃષ્ણ. કન્હૈયા, ગોકુળની સર્વ ગોપીઓ કહે છે કાન્હો એમનો થઈને પણ એમનો નથી. આજે એમનો મારા પર પ્રેમ છે, એ પ્રેમ મને ઉલ્લાહના આપે છે મૈયા. તારા ભ્રાતા બલરામ પણ એ જ કહે છે. કૃષ્ણ કમળ સમાન છે, પાણીમાં રહીને પણ પાણીનો સ્પર્શ સ્વયંને લગાડવા નથી દેતો. તમે મોટા ભાઈની વાતો પર ધ્યાન ન આપો મૈયા. તું મારો છે ને કાન્હા? હા, કેવો પ્રશ્ન છે મૈયા? હું તમારો જ છું, તમારો જ લાડકો, તમારો જ કૃષ્ણ કન્હૈયો. તો વાંસળી કેમ બંધ કરી દીધી તે? તમારા સ્પર્શે મને કહી દીધું મૈયા કે તમે વિચલિત છો. એટલા માટે વાંસળી વગાડવામાં જે મારું ધ્યાન હતું એ તૂટી ગયું. તારી પાસે તો દરેક પ્રશ્નોના ઉત્તર છે કાન્હા. તારા પિતાશ્રી કહે છે કૃષ્ણ પાસે દરેક પ્રશ્નના ઉત્તર છે, પરંતુ કૃષ્ણ સ્વયં એક પ્રશ્ન છે જેનો ઉત્તર કોઈની પાસે પણ નથી. કૃષ્ણએ અનેક પ્રશ્ન નિર્માણ કર્યા છે જેનો ઉત્તર સર્વ કોઈ શોધે છે. કોઈ એને સખા માને છે, કોઈ મિત્ર. દાદીમાં કૃષ્ણને સ્વયંનો પૌત્ર માને છે. સૌ કૃષ્ણને ભગવાન માને છે. મથુરા નરેશ મહારાજ કંસ કૃષ્ણને સ્વયંનો શત્રુ માને છે. અને રાધા કૃષ્ણને સ્વયંનો જીવન સાથી સમજે છે. પરંતુ સાચો કૃષ્ણ કોણ છે યશોદા? હા, કોણ છે સાચો કૃષ્ણ? પ્રશ્નનો ઉત્તર આપ કાન્હા. કયો કૃષ્ણ સાચો છે? તમારો કૃષ્ણ સાચો છે મૈયા. કૃષ્ણ એક જ છે, પરંતુ દરેક જણ કૃષ્ણને અલગ અલગ રૂપમાં જુએ છે. જેની જે ભાવના છે એમાં જે કૃષ્ણને જુએ છે. કૃષ્ણ તો દરેક પ્રશ્નનો ઉત્તર દેવા જ જન્મ્યો છે મૈયા. તો પછી મારા પ્રશ્નનો ઉત્તર આપ કૃષ્ણ. શું તું મને છોડીને જવાનો છે? આ જગતમાં દરેક જણ એકબીજાને છોડીને જાય છે મૈયા. અહીંયા શાશ્વત ચિરંતન કંઈ નથી મૈયા. અહીંયા અક્ષય કંઈ જ નથી. અહીંયા સર્વ કંઈ નાશવાન છે મૈયા. અશુભ નહીં બોલ કાન્હા. આજ ચિરંતન સત્ય છે મૈયા. અને સત્ય અશુભ કઈ રીતે હોઈ શકે છે? ના, મને મારા પ્રશ્નનો ઉત્તર નથી જોતો કાન્હા. પરંતુ તું આ પ્રકારની વાતો નહીં કર્યા કર. કેમ રડાવો છો મૈયાને? ગોકુળ છોડીને જવાની પૂર્વ ભૂમિકા બનાવતો હતો મોટા ભાઈ. મૈયાને અસત્ય કહીને. હું ક્યારેય ખોટું નથી બોલતો ભાઈ. આ કયું નવું સત્ય છે કાન્હા? હું સદૈવ સત્યનો સાથ આપું છું મોટા ભાઈ, અને સત્યના પક્ષમાં હોઉં છું. ભવિષ્યમાં લોકો કહેશે ભાઈ, જ્યાં સત્ય છે ત્યાં જ કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે. અને જ્યાં મામાશ્રી છે ત્યાં ત્યાં અધર્મ જ અધર્મ છે મોટા ભાઈ.
તો આ અધર્મને ક્યારે રોકશો કાન્હા? શીઘ્ર અતિ શીઘ્ર.